નમસ્તે મિત્રો, આપ સર્વનું ચેનલ પર સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે નાઉન વિશે ચર્ચા કરી, એમાં નાઉનના ટાઈપો વિશે જોયા અને નાઉનની આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો। હવે આ વિડીયોમાં આપણે નાઉનનું જે સિંગ્યુલરમાંથી પ્લુરલ કેવી રીતના બનાવવાનું એની વિશે ચર્ચા કરીશું। એટલે કે નાઉનનું એકવચનમાંથી બહુવચન કેવી રીતના કરવાનું એની વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। નાઉનનું એકવચનમાંથી બહુવચન કરવા માટે ઘણા બધા નિયમો છે, એની ચર્ચા કરીશું। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ સૌપ્રથમ કાઉન્ટેબલ નાઉનનું સિંગ્યુલર અને પ્લુરલ કરવા માટેના નિયમો। જોઈએ એક્ઝામ્પલ, એટલે કે આપણને આ નિયમ તો ખબર જ હોય કે કોઈ પણ નાઉન હોય, કોઈ પણ નામ હોય એની સાથે આપણે એસ જોડીએ તો એનું એકવચનથી બહુવચન થઈ જાય, બરાબર। આ નિયમ તો બધાને ખબર જ હોય, પણ અમુક ઘણા બધા નિયમો છે એ પણ આપણે જાણવાના છે। તો આગળ વધીએ। તો શું કીધું છે કે પણ અમુક નિયમોના રૂપ અલગ અલગ હોય છે જે આપણે આગળના જોવાના છે, બરાબર। કેમ કે ખાલી એસ જોડવાથી જ એકવચનનું બહુવચન નથી થઈ જતું, બરાબર। એના માટે ઘણા બધા નિયમો છે એ આપણે વાંચવાના બહુ જરૂરી છે। તો જોઈએ આગળ। તો જોઈએ રૂલ નંબર 1 શું કહે છે કે કોઈ પણ સિંગ્યુલર કોમન નાઉનના અંતે જો અક્ષર કોન્સોનેન્ટ વ્યંજન હોય તો તેની સાથે ફક્ત એસ જોડીને તેને પ્લુરલ બનાવવામાં આવે છે। હવે તમને ખબર હશે વ્યંજન કયા કયા હોય। આપણને ખબર છે કે સ્વર કયા કયા હોય। સ્વરો એક તો હોય એ ઈ આઈ ઓ યુ, આ જે 5 છે એ સ્વરો છે। એના સિવાયના જેટલા બી અક્ષરો છે એ બધા શું આવે, કોન્સોનેન્ટ એટલે કે વ્યંજન થાય, બરાબર। આટલું ખબર પડી ગઈ। તો અહીંયા આ નિયમમાં શું કીધું છે કે જો અંતેનો અક્ષર કોન્સોનેન્ટ હોય તો આપણે ખાલી ફક્ત એસ જોડીએ તો એનું શું થઈ જશે, એકવચનનું બહુવચન થઈ જશે। તો એક્ઝામ્પલ જોઈએ, જે રીતના બેગ, બરાબર। તો બેગમાં જી જે છે એ શું છે, કોન્સોનન્ટ છે એટલે કે વ્યંજન છે। તો આ શબ્દમાં આપણે લાસ્ટમાં શું જોડીશું, ખાલી એસ જોડીશું, બરાબર। તો બેગનું બેગ્સ થઈ જશે, બરાબર। એ રીતના બીજો એક્ઝામ્પલ શું છે, રનનું રન્સ થઈ જશે, બરાબર। કેમ કે એન છે અને એન શું છે, એન છે આપણું વ્યંજન છે, બરાબર। એ રીતના ત્રીજો એક્ઝામ્પલ છે શીપમાં જે પી છે એ વ્યંજન છે, તો એની સાથે આપણે શું લગાવીશું, એસ લગાવીશું। તો સિંગ્યુલરનો શું થઈ જશે, પ્લુરલ થઈ જશે, બરાબર। હવે છે રૂલ નંબર 2, જોઈએ રૂલ નંબર 2 શું કહે છે। જો કોઈ પણ સિંગ્યુલર કોમન નાઉનના અંતે અક્ષર જેવા કે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અથવા ઝેડ હોય તો તેની સાથે ઈએસ જોડીને તેને પ્લુરલ બનાવવામાં આવે છે, બરાબર। તો નિયમ શું કહે છે, આટલા અક્ષર જો અંતમાં હોય કોઈ પણ નાઉનની, જો સિંગ્યુલર નાઉન હોય તો એની સાથે આપણે ઈએસ જોડીને તેને એકવચનનું બહુવચન કરીશું। જોઈએ એક્ઝામ્પલ કયા કયા છે। એમાં છે વોચ, બરાબર। વોચમાં જે આ લાસ્ટમાં શું છે, સીએચ છે, બરાબર। હવે નિયમ શું કહે છે કે જો શબ્દ છે એની લાસ્ટમાં સીએચ હશે તો આપણે એની સાથે ઈએસ જોડીશું તો એનું એકવચનનું બહુવચન થઈ જશે, બરાબર। તો વોચિસ થઈ ગયું, સીએચ સાથે એસ જોડી દીધું, બરાબર। બીજો એક્ઝામ્પલ જોઈએ, બસ। હવે બસમાં એસ છે લાસ્ટમાં, બરાબર। તો એસ સાથે આપણે ઈએસ લગાવી દઈશું તો એનું એકવચનનું બહુવચન થઈ જશે, તો બસનું બસીસ થઈ ગયું, બરાબર। નેક્સ્ટ છે ટેક્સનું એક્સ છે, બરાબર। હવે એક્સ પણ છે આપણા એમાં, બરાબર। તો એક્સની સાથે ઈએસ જોડી દઈશું તો ટેક્સનું શું થઈ ગયું, ટેક્સીસ થઈ ગયું, બરાબર। એ રીતના બોક્સનું બોક્સીસ થઈ ગયું, બરાબર। તો આ નિયમ તમારે નોંધી લેવાનો છે, બરાબર। કયા કયા અક્ષરો છે જોઈ લેવાના। કયા કયા અક્ષરો કીધા, એસ છે, ડબલ એસ છે, એસએચ છે, સીએસ છે, એક્સ ને ઝેડ, બરાબર। આટલા અંતમાં હશે તો ઈએસ જોડી દેવાનું, બરાબર। તો એકવચનનું શું થઈ જશે, બહુવચનમાં કન્વર્ટ થઈ જશે, બરાબર। જોઈએ આગળનો નિયમ। હવે છે અપવાદો, બરાબર। મિત્રો આપણે એક્ઝામમાં બધા જ નિયમો ગોખી જઈએ હોય છે, બધા જ નિયમ પ્રોપર યાદ કરીને જઈએ હોય છે, પણ અપવાદો વાંચતા નથી અને પેલો પેપર સેટર આ અપવાદોમાંથી જ પૂછતો હોય છે, બરાબર। તો અપવાદો પણ ખાસ યાદ રાખવાના છે તમારે, બરાબર। હવે જોઈએ કે અપવાદ શું છે, કે જો છેલ્લો અક્ષર સીએચ હોય અને તેનો ઉચ્ચાર ક થતો હોય, બરાબર, તો ફક્ત એસ મૂકવો, બરાબર। હવે આગળના રૂલમાં શું હતું કે એમાં શું હતું, લાસ્ટમાં સીએચ હોય તો શું મૂકવાનું હતું, ઈએસ જોડવાનો હતો, પણ અહીંયા સીએચનો ઉચ્ચાર કયો હતો, સીએચનો ઉચ્ચાર ચ હતો, ચ, બરાબર। પણ આ નિયમમાં શું કહે છે, જો લાસ્ટમાં સીએચ હોય અને જો એનો ઉચ્ચાર ક થતો હોય, ક, તો ખાલી એસ જ મૂકવાનો, બરાબર। આ બહુ યાદ રાખવાની બાબત છે, બરાબર। તો ચાલો આપણે જોઈએ એક્ઝામ્પલ, બરાબર। પહેલો એક્ઝામ્પલ છે પેટ્રિયાર્ક, બરાબર। જો એમાં સીએચ છે એનો ઉચ્ચાર ક છે, ક, બરાબર। તો આ પેટ્રિયાર્ક વાંચ્યા છે, બરાબર।
એવો એનો ઉચ્ચાર થાય. તો પેટ્રિયાર્ક થઈ ગયો. તો આપણે ખાલી લાસ્ટમાં એસ લગાવીશું તો એનું સિંગ્યુલરનું પ્લુરલ થઈ જશે. બરાબર, તો પેટ્રિયાર્ક્સ. બરાબર. બીજો એક્ઝામ્પલ છે સ્ટમક. તો એમાં લાસ્ટમાં ક જેવો ઉચ્ચાર થયો તો સ્ટમકનું સ્ટમક્સ થઈ જશે. બરાબર. ત્રીજો એક્ઝામ્પલ છે મોનાર્ક. એમાં પણ ક જેવો ઉચ્ચાર થયો તો સીએચનો ક થયો તો આપણે સીએચ સાથે માત્ર એસ લગાવીશું તો મોનાર્કનું શું થઈ ગયું? મોનાર્ક્સ થઈ ગયું. બરાબર. તો આ રીતના અપવાદો તમારે યાદ રાખી લેવાના છે. બરાબર, કેમ કે પેપર સેટર આવા અપવાદોમાંથી જ જે ક્વેશ્ચન છે એ કાઢતો હોય છે. હવે છે રૂલ નંબર 3. બરાબર, રૂલ નંબર 3 શું કહે છે કે જો કોઈ પણ સિંગ્યુલર કોમન નાઉનના અંતે જો વાય અક્ષર હોય અને તેની પહેલાંનો અક્ષર કોન્સનન્ટ એટલે કે વ્યંજન હોય તો વાયની સ્થાને IES જોડવાથી તે પ્લુરલ બને છે. બરાબર. તો હવે મેં તમને કીધું કે વ્યંજન અને સ્વર કયા કયા હોય? સ્વર હોય AEIOU અને કોન્સોનન્ટ હોય એના સિવાયના બધા અક્ષર કોન્સોનન્ટ એટલે કે વ્યંજનમાં આવી જાય. હવે શું કીધું છે કે વાય અક્ષર હોય લાસ્ટમાં અને વાયની તરત પહેલાં કયો હોય? વ્યંજન હોય. તો વાયની સ્થાને ખાલી આપણે શું કરી દેવાનું? IES કરી દેવાનું. તો સિંગ્યુલરનું પ્લુરલ થઈ જશે. બરાબર. તો જોઈએ. તો પહેલો એક્ઝામ્પલ છે કે સેલેરી. બરાબર, પહેલો એક્ઝામ્પલ છે સેલેરી. તો સેલેરીમાં લાસ્ટમાં વાય છે પણ એની તરત આગળ વાયની તરત આગળ આર છે અને આર શું છે? વ્યંજન છે. તો શું કરી દઈશું આપણે? વાયની સ્થાને IES કરી દઈશું તો એનું એકવચનનું બહુવચન થઈ જશે. જેવી રીતના સેલેરીનું સેલેરીસ. બરાબર, વાયની સ્થાને આપણે IES કરી દીધું. બરાબર. જોઈએ આગળનો એક્ઝામ્પલ. બીજો છે આર્મી. આર્મી પણ એવું જ છે, લાસ્ટમાં વાય છે અને એની તરત આગળ એમ છે અને જે વ્યંજન છે તો વાયની સ્થાને આપણે IES કરી દઈશું તો આર્મીનું થઈ ગયું આર્મીસ. બરાબર. એ રીતના સિટીનું સિટીઝ. બરાબર. આગળ છે સ્ટોરી. સ્ટોરીનું સ્ટોરીઝ થઈ જશે. આગળ જોઈએ આપણે રૂલ નંબર 4. બરાબર. તો રૂલ નંબર 4 શું કહે છે કે કોઈ પણ સિંગ્યુલર કોમન નાઉનના અંતે જો વાય અક્ષર હોય અને તેનો પહેલો અક્ષર વોવેલ એટલે કે સ્વર. સ્વરમાં કયા કયા અક્ષરો હોય? AEIOU હોય તો વાયની સાથે એસ જોડીને તેને પ્લુરલ બનાવવામાં આવે છે. બરાબર. આગળના રૂલમાં શું હતું કે વાયની પહેલાં કોન્સોનન્ટ હતા. હવે આ રૂલમાં વાયની પહેલાં શું છે? વોવેલ છે. તો શું કરવાનું? વાયની સાથે એસ જોડીને તેને બહુવચન બનાવી દેવાનું. બરાબર, એટલે કે સિંગ્યુલરનું પ્લુરલ બનાવી દેવાનું છે. બરાબર. જોઈએ એક્ઝામ્પલ. તો પહેલો એક્ઝામ્પલ છે ડે. ડેમાં વાય છે એની તરત પહેલાં શું છે? એ અને એ શું છે? એ છે સ્વર. બરાબર. તો ડેનું ડેશ ખાલી વાયની સાથે આપણે એસ જોડવાનો છે. બરાબર. એવી રીતના રેનું રેસ. બરાબર. એવી રીતના ટોયનું ટોಯ್સ. રૂલ નંબર 5. રૂલ નંબર 5 શું કહે છે કે કોઈ પણ સિંગ્યુલર કોમન નાઉનના અંતે જો અક્ષર કયો હોય? ઓ હોય તો તેની સાથે ES જોડીને તેને પ્લુરલ બનાવવામાં આવે છે. બરાબર, એટલે કે અંતે ઓ હોય તો ES જોડી દેવાનું તો તેનાથી શું થઈ જશે? સિંગ્યુલરનું પ્લુરલ થઈ જશે. બરાબર. તો જોઈએ એક્ઝામ્પલ. પહેલો એક્ઝામ્પલ છે ટમેટો. બરાબર. તો ટમેટોની સાથે ઓની સાથે આપણે જોડી દીધો ES. બરાબર. તો શું થઈ ગયું? તો ટોમેટોનું શું થઈ ગયું? ટોમેટોસ થઈ ગયું. બરાબર. એવી રીતના મેંગોનું મેંગોસ થઈ ગયું. બરાબર. હીરોનું હીરોસ થઈ ગયું. એવી રીતના મસ્કીટોનું મસ્કીટોસ થઈ ગયું. બરાબર. આ રીતના રૂલ નંબર 5 છે. આગળનો રૂલ જોઈએ. હવે છે અપવાદ. બરાબર. અપવાદ શું કહે છે કે અમુક શબ્દમાં ઓ સાથે એસ પણ જોડવામાં આવે છે. બરાબર. નિયમ શું હતો આગળનો કે ઓ સાથે ઓ હોય લાસ્ટમાં તો ખાલી ES લગાવી દેવાનું તો એકવચનનું બહુવચન થઈ જાય. પણ એમાં શું કહે છે કે અમુક એવા શબ્દો છે કે જેની સાથે લાસ્ટમાં ઓ હોય ને તો પણ એસ લગાવવો પડે. બરાબર. તો આ અપવાદ છે તો અપવાદો ખાસ કરવાના. બરાબર. તો અહીંયા અમુક શબ્દો છે ત્યાં તમારે એકદમ યાદ રાખી લેવાના છે. જેવી રીતના ફોટો. ફોટોમાં અંતે ઓ છે પણ અહીંયા ખાલી એસ લગાવતી એનું જે એકવચનનું બહુવચન થઈ જશે. આગળનો રૂલ શું હતો કે ઓ હોય તો આપણે ES લગાવવાનો પણ આ અપવાદ છે. બરાબર. તો અપવાદ ખાસ યાદ રાખવાના છે. બરાબર. પિયાનોનો પિયાનોસ. બરાબર. સ્ટુડિયોનો સ્ટુડિયોસ. વિડીયોનો વિડીયોસ. બરાબર. આ રીતનું જોઈએ. બરાબર. હવે જોઈએ આગળનો રૂલ. હવે રૂલ નંબર 6 છે. બરાબર. રૂલ નંબર 6 શું કહે છે કે કોઈ પણ સિંગ્યુલર કોમન નાઉનના અંતે જો F અથવા FE જેવા અક્ષરો હોય તો તેની સાથે VES લગાવવાથી
તે શબ્દનો શું થઈ જાય છે, સિંગ્યુલરમાંથી પ્લુરલ બની જાય છે. બરાબર, એટલે કે અંતે કયા અક્ષરો હશે, એફ અથવા એફી. જોઈએ જે રીતના નાઇફ, બરાબર, નાઇફમાં એફી છે લાસ્ટમાં, તો એફીને બદલીને શું કરવાનું છે, એફીની જગ્યાએ VES મૂકવાનું છે. બરાબર, તો એનું જે બહુવચન છે શું થઈ જશે, નાઇફ્સ. બરાબર, નાઇફ્સ. બરાબર, તો નાઇફનું નાઇફ્સ થઈ જશે. એ રીતના લાઈફમાં લાસ્ટમાં બે અક્ષરો છે એફી, તો એફીને ચેન્જ કરીને VES મૂકવાનું છે, તો લાઈફનું લાઈફ્સ થઈ જશે. બરાબર, એવી રીતના વાઇફનું વાઇફ્સ. બરાબર, એવી રીતના ઘણા બધા એક્ઝામ્પલો છે, એ તમારે વાંચી લેવાના છે. બરાબર, વધીએ આગળ. હવે આવી ગયો અપવાદ. બરાબર, અપવાદ શું કહે છે જોઈએ. અમુક શબ્દના અંતે એફ અથવા ડબલ એફ હોય, પરંતુ તેનો પ્લુરલ કરવા માટે ફક્ત એસ લગાવવામાં આવે છે. બરાબર, આગળના રૂલમાં શું હતું કે એફ અથવા એફઈ હોય તો VES લગાવી દેવાનું એની જગ્યાએ, પણ આમાં શું કહે છે કે અમુક એવા શબ્દો છે કે એફ અથવા એફઈ હોય છતાં પણ ખાલી એસ મૂકવો પડે તો એનું એકવચનનું બહુવચન થાય. બરાબર, જેવી રીતના અહીંયા અમુક એક્ઝામ્પલ છે ગલ્ફ, તો એનું ગલ્ફની એફ સાથે આપણે એસ લગાવી દેવાનું. બરાબર, તો એનું સિંગ્યુલરનું પ્લુરલ થઈ જશે. બરાબર, એ રીતના રૂપ છે, એ રીતના સ્ટફ છે, આવા એક્ઝામ્પલો છે. બરાબર, રૂલ નંબર 7 શું કહે છે, અમુક સિંગ્યુલર નાઉન શબ્દની વચ્ચેના વોવેલને બદલીને તેને પ્લુરલ કરવામાં આવે છે. એટલે કે શબ્દની વચ્ચે અમુક વોવેલ્સ હશે, એને આપણે ચેન્જ કરીને એનું સિંગ્યુલરમાંથી પ્લુરલ કરવાનું છે. બરાબર, જે રીતના ફૂટ, તો ફૂટમાં ડબલો છે, ડબલ ચેન્જ કરીને આપણે ડબલ ઈ મૂકી દઈશું તો એનું સિંગ્યુલરનું પ્લુરલ થઈ જશે, ફૂટનું ફીટ. બરાબર, એ રીતના તૂથ છે તો તૂથનું તીત થઈ ગયું. એ રીતના મેનમાં એની જગ્યાએ આપણે ઈ કરી દઈશું તો એનું એકવચનનું બહુવચન થઈ જશે. બરાબર, તો મેનનું મેન, વુમેનનું વુમેન, એ રીતના. બરાબર, તો આ ખાસ યાદ રાખવાનું છે, રૂલ નંબર 7. આગળ વધીએ. આગળનો રૂલ હવે છે અપવાદ. હવે પાછો અપવાદ આવી ગયો કે અમુક શબ્દના અંતે EN અથવા REN જોડીને પણ પ્લુરલ થાય છે. બરાબર, એટલે કે શબ્દના અંતે EN અથવા REN જોડીએ અમુક એવા શબ્દ છે. બરાબર, તો પણ એનું સિંગ્યુલરનું પ્લુરલ થાય છે. બરાબર, એક્ઝામ્પલ જોઈએ ચાઇલ્ડ. બરાબર, ચાઇલ્ડ એટલે બાળક. હવે એનું બાળકનું બાળકો કરવું હોય તો ચિલ્ડ્રન. બરાબર, તો અહીંયા બાળકનું બાળકો કરવું હોય તો ચાઇલ્ડ છે તો ચિલ્ડ્રન થઈ ગયું. બરાબર, કેમ કે લાસ્ટમાં આપણે REN લગાવી દીધું. એવી રીતના ઓક્સ, તો ઓક્સની અંતમાં આપણે EN લગાવી દઈશું તો એનું એકવચનનું બહુવચન થઈ જાય છે, ઓક્સનું ઓક્સેન. બરાબર, તો આ રૂલ એક અપવાદ છે, ખાસ યાદ રાખી લેવાનો છે. એવા અમુક શબ્દ તમારે શોધીને પોતાની નોટ્સ બનાવી લેવાની. બરાબર, જોઈએ આગળનો નિયમ. હવે છે રૂલ નંબર 8, અમુક સિંગ્યુલર કમ્પાઉન્ડ નાઉનના પ્લુરલો. બરાબર, એટલે કે હવે સિંગ્યુલર કમ્પાઉન્ડ નાઉન કેવા હોય જોઈએ. એક્ઝામ્પલ અહીંયા જે મેં અમુક નિયમો આપેલા છે એને કહેવાય સિંગ્યુલર કમ્પાઉન્ડ નાઉન. જેવી રીતના સિસ્ટર ઇન લો, મધર ઇન લો, એવા શબ્દો છે. બરાબર, જે ઇન લો એ બતાવતા હોય ને એ શબ્દોને આપણે કમ્પાઉન્ડ નાઉનો કહીએ છીએ. હવે એમના સિંગ્યુલરમાંથી પ્લુરલ કેવી રીતના બનાવવાના તો જોઈએ. જે મેન વર્ડ છે આગળનો, જે રીતના સિસ્ટર છે, મધર છે, ફાધર છે, એને જ ખાલી આપણે એસ લગાવવાનો છે તો એનું સિંગ્યુલરમાંથી પ્લુરલ બની જશે. બરાબર, જે રીતના સિસ્ટર ઇન લોનું બહુવચન શું થયું, સિસ્ટરની સાથે આપણે એસ લગાવી દીધો તો સિસ્ટર્સ ઇન લો. બરાબર, એ રીતના મધરની સાથે અહીંયા એસ લગાવી દઈશું તો સિંગ્યુલરનું પ્લુરલ થઈ જશે. તો મધરનું પ્લુરલ થઈ જશે, મધર ઇન લો તો મધર્સ ઇન લો. બરાબર, એ રીતના થઈ જશે. ફાધર ઇન લો તો ફાધર્સ ઇન લો. બરાબર, એવી રીતના થઈ જશે. અહીંયા મેં એસ લગાવ્યો નથી, પણ અહીંયા થોડું કરેક્ટ કરી લેવાનું તમારે. ફાધરની સાથે એસ લાગશે. બરાબર, તો ફાધર્સ ઇન લો. બરાબર, તો આ હતો રૂલ નંબર 8. બરાબર, તો આપણા બધા જ રૂલો જે બી નાઉનના સિંગ્યુલરમાંથી પ્લુરલ બનાવવાના જેટલા બી નિયમો છે, આટલા બધા જ નિયમો આપણે આ વિડીયોમાં કવર કર્યા છે. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી આપ સર્વનો આભાર.